ચાલો આજના રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આજે આપણી પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના એક એવા વિચાર પર કેટલાક સ્રોત છે જેની સાચું કહું તો બહુ ચર્ચા નથી થતી. રાજ્ય સમાજવાદ. બિલકુલ. મોટાભાગે આપણે એમને બંધારણના ઘડવૈયા કે પછી દલિતોના મસીહા તરીકે ઓળખીએ છીએ, પણ તેઓ એક અર્થશાસ્ત્રી પણ હતા. હા, અને ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારનારા અર્થશાસ્ત્રી હતા. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ રાજ્ય સમાજવાદ ખરેખર શું હતું? શું તે ખાલી એક આર્થિક નીતિ હતી કે પછી એમ કહી શકાય કે એની પાછળ કોઈ મોટો સામાજિક ઉદ્દેશ છુપાયેલો હતો? અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે આ સ્રોતો એ સ્પષ્ટ કરે છે કે ડૉક્ટર આંબેડકર માટે સમાજવાદ એ માત્ર સંપત્તિની વહેંચણીનો મુદ્દો જ નહોતો. ઓકે. તે ભારતીય સમાજના એમ કહીએ કે કોણ મૂળથી જોડાયેલો હતો. આ ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે તેઓ લોકશાહીને કેવી રીતે એક વ્યાપક સ્વરૂપમાં જોતા હતા. મતલબ જે ફક્ત મત આપવા સુધી સીમિત ન હોય. બરાબર. જે લોકોના રોજિંદા જીવનને, એમના સામાજિક સ્થાનને અને એમની આર્થિક સ્થિતિને પણ સ્પર્શે. સરસ. તો ચાલો આ રાજ્ય સમાજવાદના ખ્યાલને ખોલીએ. સ્રોત મુજબ ડૉક્ટર આંબેડકરનો મૂળ વિચાર શું હતો? એમની દ્રષ્ટિનું કેન્દ્ર શું હતું? મૂળભૂત રીતે એમના વિચારના કેન્દ્રમાં બે મુખ્ય બાબતો હતી. પહેલું કે દેશના તમામ મૂળભૂત અને મુખ્ય ઉદ્યોગો જેમ કે સ્ટીલ, કોલસો, વીજળી, વીમા આ બધાની માલિકી અને સંચાલન રાજ્ય દ્વારા થવું જોઈએ. ઓકે, એ તો સમજાય એવું છે. અને બીજું, અને આ સૌથી ક્રાંતિકારી વિચાર હતો, કે ખેતીની જમીન પણ રાજ્યની માલિકીની હોવી જોઈએ અને તેને સામૂહિક ખેતી માટે ગામના લોકોને ભાડે આપવી જોઈએ. એક મિનિટ, આ થોડું અટપટું છે. ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ તો સમજાય, એ સમયે તો દુનિયામાં ઘણા દેશોમાં આ વિચાર પ્રચલિત હતો, પણ ખેતીની જમીન પર રાજ્યની માલિકી, આ તો બહુ જ મોટો ફેરફાર કહેવાય. બહુ જ મોટો. તો આટલા આગ્રહ પાછળનો મુખ્ય હેતુ શું હતો? શું તે માત્ર ગરીબી દૂર કરવા માટે હતું? ના, અને આ જ મુદ્દો આંબેડકરને બીજા સમાજવાદીઓથી અલગ પાડે છે. એમના માટે આ ખાલી આર્થિક સમાનતાનો સવાલ નહોતો. તો પછી? તેઓ એકદમ સ્પષ્ટપણે જોતા હતા કે ભારતમાં આર્થિક શક્તિ અને સામાજિક શક્તિ એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા એ એકબીજા સાથે વણાયેલી છે. ઓહ, એટલે જમીન અને જ્ઞાતિનું જોડાણ. બરાબર. જમીન માત્ર ઉત્પાદનનું સાધન નથી, પણ ગામડાઓમાં તો એ સત્તા, પ્રતિષ્ઠા અને સામાજિક વર્ચસ્વનું પ્રતીક છે. સાચી વાત છે. અને જ્યાં સુધી જમીનની માલિકી અમુક કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના હાથમાં રહેશે, ત્યાં સુધી જમીન વિહોણા, જે મોટાભાગે દલિત ખેડૂતો અને મજૂરો હતા, એમનું આર્થિક અને સામાજિક શોષણ ક્યારેય બંધ જ નહીં થાય. એટલે તમે એમ કહો છો કે રાજ્ય સમાજવાદ એમના માટે સામાજિક ક્રાંતિનું એક આર્થિક સાધન હતું. બિલકુલ. જમીનદારી પ્રથાનો અંત લાવીને તેઓ સીધા જ્ઞાતિ વ્યવસ્થાના મૂળ પર પ્રહાર કરવા માંગતા હતા. એકદમ સાચું. તેઓ માનતા હતા કે સંપત્તિનું કેન્દ્રીકરણ જ શોષણને જન્મ આપે છે. જ્યારે ઉત્પાદનના સાધનો, પછી એ કારખાના હોય કે ખેતર, થોડા લોકોના હાથમાં હોય, ત્યારે તેઓ બાકીના લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. રાજ્યની માલિકી દ્વારા તેઓ આ કેન્દ્રીકરણને જ તોડવા માંગતા હતા, જેથી કોઈ વ્યક્તિ બીજાનું શોષણ કરવાની સ્થિતિમાં જ ન રહે. આનો હેતુ માત્ર સંપત્તિની વહેંચણી નહોતો, પણ શક્તિના સમીકરણને જ બદલવાનો હતો. આનાથી ચિત્રો એકદમ સ્પષ્ટ થાય છે. તેઓ આર્થિક માળખાને સામાજિક માળખું બદલવાનું એક હથિયાર તરીકે જોતા હતા. હા. અને આ જ વાત આપણને એમના લોકશાહીના વિચાર તરફ લઈ જાય છે. મને હંમેશા એવું લાગતું કે લોકશાહી એટલે ફક્ત ચૂંટણી અને એક વ્યક્તિ એક મત. પણ તમે શરૂઆતમાં કહ્યું કે આંબેડકર માટે આ અધૂરું હતું. ખૂબ અધૂરું. આપણા સ્ત્રોતોમાં રાજકીય, સામાજિક અને આર્થિક લોકશાહીની વાત છે. આ ત્રણે વચ્ચે શું સંબંધ છે? જો આ એમના વિચારનો પાયો છે. ચાલો એને સરળ રીતે સમજીએ. રાજકીય લોકશાહી એટલે શું? એટલે મત આપવાનો અધિકાર. હા, જે આપણને બંધારણે આપી. દરેક પુખ્ત વયના નાગરિકને મત આપવાનો સમાન અધિકાર, પછી ભલે તે ગમે તે જાતિ, ધર્મ કે લિંગનો હોય. સિદ્ધાંત છે એક વ્યક્તિ એક મત. બરાબર. પણ આંબેડકરનો સવાલ એ હતો કે શું આટલું પૂરતું છે? મતલબ કે જો કોઈ વ્યક્તિ આર્થિક રીતે કોઈ બીજા પર નિર્ભર હોય અથવા તો સામાજિક રીતે તેને અછૂત ગણવામાં આવતો હોય, તો શું એનો મત ખરેખર સ્વતંત્ર હોઈ શકે? બસ આ જ મુદ્દો છે. એ કદાચ એને જ મત આપવા મજબૂર બને જે એનું શોષણ કરતો હોય. તમે એકદમ સાચું સમજ્યા. એટલે જ એમણે કહ્યું કે રાજકીય લોકશાહી ત્યાં સુધી સફળ ન થઈ શકે જ્યાં સુધી એનો પાયો
સામાજિક અને આર્થિક લોકશાહી પર ન ટકેલો હોય. તો આ સામાજિક અને આર્થિક લોકશાહી એટલે શું? સામાજિક લોકશાહીનો અર્થ છે એવો સમાજ જ્યાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જીવનના સિદ્ધાંતો હોય, જ્યાં કોઈ ઊંચ નીચ, ભેદભાવ કે અસ્પૃશ્યતા ન હોય, જ્યાં દરેક વ્યક્તિનું મૂલ્ય સમાન હોય. એક વ્યક્તિ, એક મૂલ્ય. બરાબર. અને આર્થિક લોકશાહીનો અર્થ છે કે કોઈ વ્યક્તિને ભૂખમરા કે ગરીબીના ડરથી કોઈની ગુલામી ન કરવી પડે. દેશના સંસાધનોનો લાભ થોડા લોકો નહીં પણ બધાને મળે. સ્રોતમાં એક જગ્યાએ આંબેડકરનો એક શક્તિશાળી વિચાર ટાંકવામાં આવ્યો છે, જ્યાં તેઓ કહે છે, જે લોકો ભૂખ્યા છે તેમના માટે રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. આ એક વાક્ય જ મને લાગે છે કે એમની આખી ફિલોસોફીનો સાર કહી દે છે. બરાબર. એટલે કે રાજકીય સમાનતા એટલે કે એક વ્યક્તિ એક મત એ ત્યારે જ સાચી બને જ્યારે સામાજિક અને આર્થિક જીવનમાં પણ સમાનતા એટલે કે એક વ્યક્તિ એક મૂલ્ય હોય. તો આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. હા, એકના વગર બીજા અધૂરા છે. સામાજિક અને આર્થિક સમાનતા વગરની રાજકીય લોકશાહી એક ખોખલા માળખા જેવી છે જે ગમે ત્યારે તૂટી શકે છે. તો આટલું મોટું પરિવર્તન, આર્થિક અને સામાજિક માળખાને સંપૂર્ણપણે બદલી નાખવાની વાત, આ કેવી રીતે શક્ય બને? સામાન્ય રીતે આવા મોટા ફેરફારો માટે તો ક્રાંતિની વાત થાય છે. શું આંબેડકર હિંસક ક્રાંતિના પક્ષમાં હતા? ના, બિલકુલ નહીં. અને આ જ એમના અભિગમની સૌથી વિશિષ્ટ અને મહત્વપૂર્ણ વાત છે. ઓકે. એ જાણવું જરૂરી છે કે આંબેડકરનો સમાજવાદ માર્ક્સવાદી સમાજવાદથી અલગ હતો. તેઓ હિંસક ક્રાંતિ, વર્ગ સંઘર્ષ અને સરમુખત્યારશાહીના સખત વિરોધી હતા. એમના મતે હિંસા દ્વારા લાવેલું પરિવર્તન લાંબુ ટકતું નથી અને ઘણીવાર તે વધુ મોટી સમસ્યાઓ ઊભી કરે છે. એમનો માર્ગ બંધારણીય સમાજવાદનો હતો. બંધારણીય સમાજવાદ? હા, જે બ્રિટિશ ફેબિયન સમાજવાદથી પ્રેરિત હતો, પણ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાના અનન્ય પડકારને ધ્યાનમાં રાખીને ઘડાયો હતો. એટલે કે તેઓ સમાજવાદની સ્થાપના સંસદીય લોકશાહી અને કાયદાના શાસન દ્વારા કરવા માંગતા હતા? હા, તેઓ માનતા હતા કે સમાજવાદની સ્થાપના બંધારણ દ્વારા થવી જોઈએ. પરિવર્તન શાંતિપૂર્ણ, લોકતાંત્રિક અને કાયદાકીય માળખા હેઠળ જ આવવું જોઈએ. એ સમજાયું. પણ અહીં મને એક મોટો પ્રશ્ન થાય છે. સંસદ પોતે જ સર્વોચ્ચ છે, તો પછી કોઈ પણ સમાજવાદી વિચારધારા ધરાવતી સરકાર બહુમતીથી કાયદો બનાવીને આ બધું લાગુ કરી શકે છે? કરી શકે છે. ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે. તો પછી આ આખા આર્થિક માળખાને બંધારણના કિલ્લામાં કેદ કરવાની શી જરૂર હતી? શું તેમને આવનારી લોકતાંત્રિક સરકારો પર ભરોસો નહોતો? આ એકદમ સચોટ પ્રશ્ન છે અને એનો જવાબ ડોક્ટર આંબેડકરની દૂરંદેશી દર્શાવે છે. પક્ષ સત્તામાં છે તે કાલે કદાચ નહીં હોય. સાચી વાત. જો આર્થિક સિદ્ધાંતો માત્ર સામાન્ય કાયદાનો ભાગ હોય તો કોઈ પણ આવનારી સરકાર પોતાની બહુમતીના જોરે તેને સરળતાથી બદલી શકે છે અથવા તો સંપૂર્ણપણે રદ કરી શકે છે. એટલે કે એક સરકાર રાષ્ટ્રીયકરણ કરે અને 5 વર્ષ પછી આવનારી બીજી સરકાર ફરીથી ખાનગીકરણ કરી દે. બરાબર. આનાથી તો દેશની આર્થિક નીતિમાં કોઈ સ્થિરતા જ ન રહે અને જે લાંબા ગાળાના સામાજિક ન્યાયનો હેતુ છે એ તો ક્યારેય સિદ્ધ જ ન થાય. એ તો એક રાજકીય ફૂટબોલ બનીને રહી જાય. બિલકુલ. ડોક્ટર આંબેડકર આર્થિક અને સામાજિક ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોને આ રાજકીય અનિશ્ચિતતા અને બહુમતીના મનસ્વી નિર્ણયોથી સુરક્ષિત રાખવા માંગતા હતા. કેવી રીતે? એમનું માનવું હતું કે જે રીતે નાગરિકોના મૂળભૂત અધિકારોને બંધારણીય રક્ષણ મળેલું છે, જેને કોઈ સરકાર સામાન્ય બહુમતીથી છીનવી ન શકે, તે સાચું. તે જ રીતે દેશના આર્થિક માળખાના મૂળભૂત સિદ્ધાંતોને પણ બંધારણીય રક્ષણ મળવું જોઈએ. તેને બંધારણનો જ એક ભાગ બનાવી દેવાથી તેને બદલવું અત્યંત મુશ્કેલ બની જાય છે. એના માટે વિશેષ બહુમતીની જરૂર પડે છે. એટલે સામાજિક ન્યાયના સિદ્ધાંતો સરકારની રાજકીય ઈચ્છાશક્તિ પર નિર્ભર ન રહે, પણ દેશના સર્વોચ્ચ કાયદાનો અવિભાજ્ય અંગ બની જાય. બરાબર. પણ શું આ તલવારની બે ધાર જેવું નથી? મતલબ? એક તરફ તમે કહો છો એમ આનાથી સામાજિક ન્યાયની નીતિઓને સ્થિરતા મળે છે, પણ બીજી બાજુ શું તે લોકશાહીના હાથ નથી બાંધી દેતું? રસપ્રદ મુદ્દો છે. માની લો કે 50 વર્ષ પછી દેશને એવું લાગે કે કોઈ બીજી આર્થિક પ્રણાલી વધુ સારી છે, તો શું બંધારણ પોતે જ પ્રગતિમાં એક અવરોધ ન બની જાય? આ તો ભવિષ્યની પેઢીઓ પર એક ચોક્કસ આર્થિક વિચારધારા થોપવા જેવું થયું. આ એકદમ વાજબી સવાલ છે.
અને આ જ આંબેડકરના વિચારની ગહનતા બતાવે છે. સ્રોતો મુજબ તેઓ આ જોખમથી અજાણ ન હતા. તો પછી પણ એમના માટે ભારતમાં કરોડો લોકોના સદીઓ જૂના સામાજિક અને આર્થિક શોષણનો નિશ્ચિતપણે અંત લાવવાની જે ગેરંટી હતી, એ ભવિષ્યની આર્થિક નીતિઓ ઘડવામાં આવતી સંભવિત અગવડતા કરતાં વધુ મહત્વની હતી. એટલે એક પ્રકારનું રિસ્ક રિવોર્ડ વિશ્લેષણ. હા, એમના મતે સામાજિક અને આર્થિક શોષણ એ એક એવી બીમારી હતી જેનો ઈલાજ સામાન્ય કાયદાની દવાથી ન થઈ શકે. એના માટે બંધારણ જેવી મજબૂત સર્જરીની જરૂર હતી. તો આ બધી ચર્ચાનું સાર શું છે? આપણે જોયું કે ડૉક્ટર આંબેડકરનો રાજ્ય સમાજવાદનો વિચાર કોઈ સામાન્ય આર્થિક નીતિ નહોતી. બિલકુલ નહીં. એના 3 મુખ્ય અને એકબીજા સાથે જોડાયેલા સ્તંભ હતા. પહેલું, શોષણ અને જ્ઞાતિ આધારિત આર્થિક વર્ચસ્વને તોડવા માટે મૂળભૂત ઉદ્યોગો અને જમીન પર રાજ્યની માલિકી. બરાબર. બીજું, લોકશાહીની ત્રિપાઈ. બરાબર. માત્ર રાજકીય સ્વતંત્રતા, એટલે કે એક વ્યક્તિ એક મત. જી. જજ નહીં, પણ તેની સાથે સામાજિક અને આર્થિક સમાનતા, એટલે કે એક વ્યક્તિ એક મૂલ્ય પર અતૂટ ભાર. અને ત્રીજું, આ સમગ્ર ક્રાંતિકારી માળખાને રાજકીય ઉતાર ચઢાવ અને બહુમતીની મનસ્વીતાથી બચાવવા માટે હિંસક ક્રાંતિને બદલે તેને બંધારણીય સ્વરૂપ આપવાનો શાંતિપૂર્ણ માર્ગ. એકદમ સાચું. આ સ્રોત ડૉક્ટર આંબેડકરની એક એવી દૃષ્ટિ રજૂ કરે છે જે સમાજવાદી આદર્શોને લોકતાંત્રિક અને બંધારણીય પ્રક્રિયાઓ સાથે ખૂબ જ સુંદર રીતે જોડે છે. તે માત્ર એક આર્થિક મોડેલ નથી, પણ સામાજિક ન્યાય અને સમાનતા પર આધારિત રાષ્ટ્ર નિર્માણનો એક સંપૂર્ણ નકશો છે. અને તે એ પણ બતાવે છે કે તેઓ એક વ્યવહારુ આદર્શવાદી હતા. તેઓ જાણતા હતા કે માત્ર સારા વિચારો પૂરતા નથી. તે વિચારોને અમલમાં મૂકવા અને તેને ટકાવી રાખવા માટે એક મજબૂત સંસ્થાકીય માળખાની જરૂર પડે છે. અને એમના માટે તે માળખું ભારતનું બંધારણ હતું. આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન પાછળ છોડી જાય છે. આપણે જે રીતે આર્થિક નીતિને બંધારણીય રક્ષણ આપવાની વાત કરી અને તેના ફાયદા ગેરફાયદા જોયા, હા, તે વિચારતા એ સવાલ થાય કે આજના આટલા ઝડપથી બદલાતા વિશ્વમાં, જ્યાં ટેકનોલોજી અને વૈશ્વિક અર્થતંત્ર રોજ નવા પડકારો ઊભા કરે છે, ત્યાં શું કોઈ પણ આર્થિક માળખું કાયમી હોઈ શકે? ખૂબ જ પ્રાસંગિક પ્રશ્ન છે. અને જો સામાજિક ન્યાયના હેતુને સિદ્ધ કરવા માટે આર્થિક નીતિઓમાં લવચીકતાની જરૂર પડે, તો સ્થિરતા અને અનુકૂલન ક્ષમતા વચ્ચે સાચું સંતુલન કેવી રીતે શોધી શકાય? આ એક એવો પ્રશ્ન છે જે આજે પણ એટલો જ મહત્વનો છે જેટલો ત્યારે હતો.